વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ 22 જૂન 2025 રવિવાર. આજના દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલ ડેઇલી કરંટ અફેર્સ આ મુજબ છે. 1. ગ્લોબલ લાઇવેબિલિટી ઇન્ડેક્સ. ડેનમાર્કની રાજધાની કોપનહેગન ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટના ગ્લોબલ લાઇવેબિલિટી ઇન્ડેક્સમાં વિશ્વનું શ્રેષ્ઠ રહેવા યોગ્ય શહેર બન્યું છે. વિયેના છેલ્લા 3 વર્ષથી પ્રથમ સ્થાને હતું. PFRDAના નવા અધ્યક્ષ. સુબ્રમણ્યમ રમનને પેન્શન ફંડ રેગ્યુલેટરી અને ડેવલપમેન્ટ ઓથોરિટીના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમનો કાર્યકાળ 5 વર્ષનો રહેશે. અગાઉ આ પદ દીપક મોહંતી પાસે હતું. નંબર 3. નીરજ ચોપરાએ ડાયમંડ લીગ જીતી લીધી છે. નીરજ ચોપરા 2025 પેરિસ ડાયમંડ લીગમાં પ્રથમ ક્રમે હતા. તેમણે 88.16 મીટર ભાલો ફેંક્યો. જર્મનીના જુનિયલ વેબર બીજા ક્રમે 87.88 અને બ્રાઝિલના મોરિસિયો લુઇસ દા સિલ્વા ત્રીજા ક્રમે 86.62 રહ્યા હતા. નંબર 4. કેન્સરની સારવાર માટે નવી ટેકનોલોજી. ભારતીય વૈજ્ઞાનિકોએ કેન્સરની સારવાર માટે નેનોકપ ટેકનોલોજી વિકસાવી છે. આમાં ફોટોથર્મલ થેરાપીની મદદથી કેન્સરના કોષોને ગરમ કરીને વધુ અસરકારક રીતે નાશ કરી શકાય છે. નંબર 5. યુનિવર્સિટી ઇમ્પેક્ટ રેન્કિંગ. ટાઈમ્સ હાયર એજ્યુકેશન યુનિવર્સિટી ઇમ્પેક્ટ રેન્કિંગમાં ભારતની 4 યુનિવર્સિટીઓનો સમાવેશ ટોચના 100માં થાય છે. આમાં અમૃતા વિશ્વ વિદ્યાપીઠ 41 નંબરે, લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી 48 નંબરે, JSS એકેડેમી ઓફ હાયર એજ્યુકેશન એન્ડ રિસર્ચ 56 નંબરે અને સુલીની યુનિવર્સિટી 96નો નંબરે સમાવેશ થાય છે. નંબર 6. ભારતમાં બિલી જીન કિંગ કપ. પ્રતિષ્ઠિત મહિલા આંતરરાષ્ટ્રીય ટેનિસ ઇવેન્ટ બિલી જીન કિંગ પર પ્લે ઓફ નવેમ્બરમાં પહેલીવાર ભારતમાં યોજાશે. આ ટુર્નામેન્ટ અગાઉ ફેડ કપ તરીકે જાણીતી હતી. નંબર 7. દિલ્હી યુનિવર્સિટીની જય હિન્દ યોજના. દિલ્હી યુનિવર્સિટી DUએ જય હિન્દ યોજના શરૂ કરી. આ અંતર્ગત આદિવાસી વિદ્યાર્થીઓને કૌશલ્ય તાલીમ આપવામાં આવશે. પ્રથમ તબક્કામાં મણિપુરના 25 વિદ્યાર્થીઓને કમ્પ્યુટર અને મત્સ્ય ઉદ્યોગ શીખવવામાં આવી રહ્યો છે. 8. નંબર 8. મેઘાલયમાં આરોગ્ય માટે સૌથી વધુ બજેટ. મેઘાલય દેશમાં આરોગ્ય ક્ષેત્રને સૌથી વધુ બજેટ 8% આપતું રાજ્ય બન્યું છે. 2010માં બજેટ 300 કરોડ હતું, જે 2023માં વધીને 1700 કરોડ થયું છે. નંબર 9. વિશ્વ રોકાણ અહેવાલ 2025. UNCTADના વિશ્વ રોકાણ અહેવાલ 2025 અનુસાર ભારત 2024માં વિદેશી રોકાણ મેળવનાર દેશોમાં 16મા સ્થાનેથી 15મા સ્થાને પહોંચી ગયું છે. ભારતે 27.6 અબજ ડોલરનું રોકાણ મેળવ્યું અને દક્ષિણ એશિયામાં સૌથી વધારે FDI મેળવનાર દેશ બન્યો છે. નંબર 10. IPPBને ડિજિટલ ચૂકવણી એવોર્ડ. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકને નાણાકીય સેવાઓ વિભાગ દ્વારા ડિજિટલ ચૂકવણી એવોર્ડ 2024-25 એનાયત કરવામાં આવ્યો છે. આ બેંક પોસ્ટ વિભાગ અને સંદેશા વ્યવહાર મંત્રાલય હેઠળ આવી છે, જેને ડિજિટલ ચૂકવણી અને લોકોને બેન્કિંગ સેવાઓ પૂરી પાડવા બદલ પુરસ્કાર આપવામાં આવ્યો છે.